વડોદરાના સાવલી તાલુકામાં વીજળી ગુલ થતાં હાલાકી પડી રહી. ગોઠડા ગામે વીજ પુરવઠો ખોરવાતા લોકો જીઈબી કચેરીએ પહોંચ્યા. વીજ સમસ્યાને લઈ ગ્રામજનોએ કચેરી ખાતે હોબાળો મચાવ્યો. ટેકનિકલ ખામીથી વીજ પુરવઠો ખોરવાયો હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. કચેરીમાં જવાબદાર અધિકારી હાજર ન હોવાનો પણ આક્ષેપ થયો. વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોએ માંગ કરી. લાઇટ નથી, અત્યારે લાઇટ છે નહીં. 2-3 કલાક થયા એવી વાત નહીં. કાલે પણ આવો પ્રોબ્લેમ હતો. આવા હમણાં 1.5 મહિનાથી આવું થયા કરતું હોય છે. હવે ગરમીના કારણે, મચ્છરના ઉપદ્રવના કારણે, બીજી વસ્તુ ઘરમાં નાના મોટા છોકરાઓને પણ હેરાનગતિ થતી હોય છે. જોકે વિદ્યુત બોર્ડમાં અવારનવાર આવીએ છીએ, કહીએ છીએ, ધ્યાનમાં આપે છે. જો કે હેલ્પર તો આવી જાય છે એમની રીતે, પણ તોય સમસ્યા તો એની એ જ હોય છે. એટલે એનું કંઈક નિરાકરણ તો લાવવું પડે, કેમ કે આ રોજની સમસ્યા છે. 10 વાગે ગોઠડા જીજીઆઈ પીજર પોલમાં ગયું હતું. ત્યાં પછી ચાલુ બંધ કરવામાં ગયા, એનું સબસ્ટેશનનું બ્રેકર ખરાબ થઈ ગયું. ટુંડાવથી સુધી પીડર આવે છે ને, એની પર લોડલેસ છે. ડી સાહેબનું નામ પીજે પટેલ સાહેબ અને જે સિંચોડા સાહેબ અને મીનાબેન. સીઝન ચાલી રહી છે, ચોમાસાની સિઝનમાં હોય છે, પણ અત્યારે તો નથી. મતલબ